રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન વાવાઝોડું ફેરવશે ગુજરાતની અંદર પથારી। ગુજરાતની અંદર મેઘરાજાનું તાંડવ વધતું જોવા મળ્યું છે। બંગાળની ખાડીમાં દરિયામાં સક્રિય બનેલું વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાની દિશા પણ બદલાતી જોવા મળી છે। પહેલાં આ વાવાઝોડું આગળ વધીને ઉત્તર ભારતના વિસ્તારો તરફ આગળ જોવા મળ્યું હતું, પરંતુ હવે આ વાવાઝોડાની દિશા ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો અહીં ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં અનાધાર અને મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવો માહોલ જામ્યો છે। ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર નદી નાળા છલકાતા જોવા મળ્યા છે। ગામોની અંદર પણ પાણી ફરી વળતા અનેક વિસ્તારોમાં મોટું નુકસાન અને મોટી આફતોનો સામનો કરી રહ્યા છે ગુજરાતવાસીઓ। સાથે ગુજરાત ફરી પાણીમાં એકવાર ડૂબતું જોવા મળ્યું છે। અનાધાર અને પુષ્કળ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં 9 ઇંચથી લઈને 11 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા ઠેર ઠેર સુધી પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતને અંદર આજની રાત દરમિયાન। અને સાથે મિત્રો આજે ગુજરાતમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળી શકે છે, જેવી પણ હાલ આગાહી કરવામાં આવી છે। વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું તાંડવ આજની રાત્રિ દરમિયાન મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેમાં પણ સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનું ભારે અને પુષ્કળ દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે અને આ સિસ્ટમનો ઘેરાવો પણ ધીમે ધીમે ગુજરાત રાજ્ય ઉપર પોતાનું જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે। આજે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદની આગાહી, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે મેઘ તાંડવની આગાહી જાહેર કરવામાં આવી ગઈ છે। આગામી કલાકોમાં ગુજરાતની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે। પાછલા 24 કલાકની અંદર મેઘરાજાએ ગુજરાતની અંદર ધબડાટી બોલાવતા 200 જેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે મિત્રો। સાથે જેમાં પણ બારસદની અંદર 11 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે। સાથે જ મિત્રો સુરત વિસ્તારની અંદર પણ 10 ઇંચ સુધીના વરસાદ ખાબકતા ત્યાં પણ હાલ નવજીવન ખોરવાયું છે। રાજ્યના અનેક તાલુકાની અંદર 2 ઇંચથી લઈને 7 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે। બંગાળની ખાડીમાંથી આવતી ભેજયુક્ત ઘાતક પવનની ના કારણે હવે ગુજરાત રાજ્ય ઉપર પોતાનું ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને સાયક્લોનિક સિસ્ટમની અસરો ગુજરાત રાજ્ય ઉપર હવે મજબૂત બનતી જોવા મળી રહી છે। જેમ જેમ સિસ્ટમનું ભારે જોર અત્યારે ગુજરાત તરફ વધતું જોવા મળ્યું છે, તેમ તેમ હવે રાજ્યની અંદર સતત વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે। અમુક વિસ્તારોમાં હળવા પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે તેવી મહત્વપૂર્ણ આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે। રાજ્યની અંદર ભારે વરસાદ પડતા અનેક જગ્યા પર ડેમો છલકાતા જોવા મળી રહ્યા છે। ઘોર અંધકાર સાથે ગુજરાત ઉપર વાદળો ફાટતા જોવા મળી રહ્યા છે। મેઘરાજાની સાથે વીજળીના ચમકારા સાથે તીવ્ર બનીને આ વાવાઝોડું છે તે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનું જોર વધશે। ધીમે ધીમે મિત્રો આ વધતું જોવા મળશે અને નવો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે। નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર આફ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં મુશળધાર વરસાદ ખાબકતા ગુજરાત રાજ્યની અંદર મોટી નુકસાનીનો વારો આવી શકે છે, જેવી પણ આગાહી હાલ કરવામાં આવી રહી છે અને હાલ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભેજયુક્ત પવનો ફૂંકાવાના કારણે ભારે જોર વધતું જોવા મળ્યું છે। પવનની ગતિવિધિ સાથે ગુજરાતની અંદર 40 કિલોમીટરથી લઈને 45 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર મિત્રો અત્યારે છે તે આફતના એધાન પણ થઈ ગયા છે।
સાથે સાયક્લોનિક સિસ્ટમ હવે ધીમે ધીમે વાવાઝોડાને મજબૂત બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે. અને અત્યારે આ સિસ્ટમનો જોરના કારણે રાજસ્થાનના વિસ્તાર હોય, ગ્વાલિયરના વિસ્તાર હોય, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈ સાથે સાથે ગુજરાતના વિસ્તારની અંદર, બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારની અંદર પણ, હૈદરાબાદ વિસ્તારની અંદર પણ મોટી હલચલ સર્જાતી જોવા મળી છે. આમ એક બાદ એક નવી સિસ્ટમ અને નવો રાઉન્ડ છે તે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો છે. અને વાતાવરણમાં પણ મોટો પલટો અત્યારે ગુજરાત રાજ્યની ઉપર અત્યારે જોવા મળી રહ્યો છે. સાથે જો મિત્રો વાત કરીએ તો હવે જિલ્લાઓ પ્રમાણે પણ મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ છે તે હવે ધીમે ધીમે આગળ વધીને પોતાનું ઘાતક અને રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે. જેના કારણે આજે ગુજરાત ઉપર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લાઓની અંદર મેઘરાજાનું ભારે તીવ્ર દબાણ સર્જાતું જોવા મળ્યું છે. બનાસકાંઠા વિસ્તારની અંદર, સાબરકાંઠાની સાથે અરવલ્લી વિસ્તારમાં, મહેસાણાની સાથે સાથે ગાંધીનગર વિસ્તારની અંદર આજે સિસ્ટમનું પુષ્ય દબાણ જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો જો વાત કરીએ સેટેલાઇટ વ્યૂની મદદથી તો સંપૂર્ણ વિસ્તારમાં આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે. અને આજે પુષ્કળ વરસાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ખાબકતો જોવા મળ્યો છે. વીજળીના ચમકારા સાથે અને ભારે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે ભારે જોર જોવા મળી શકે છે. તેવી પણ મહત્વપૂર્ણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં પણ આજની રાત્રે દરમિયાન થરાદ પંથકોની અંદર, પાલનપુર વિસ્તારની અંદર, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર, રાંધણપુર વિસ્તારની અંદર, મહેસાણાની સાથે હિંમતનગર વિસ્તારની અંદર હવે સિસ્ટમનું મજબૂત બનીને ધીમે ધીમે ઘાતક પવનો જોવા મળી રહ્યા છે. અને આજની રાત્રિ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારા સાથે, મેઘગર્જના સાથે આફ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અતિ પુષ્કળ અને ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માટે દર્શાવવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઓરેન્જ એલર્ટની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનું દબાણ વધવાના કારણે હવે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર છે તે અત્યારે પાણી ભરાતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાથે ગુજરાત ઉપર આ વાદળો ફાટી શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેમાં પણ આજની રાત્રિ દરમિયાન લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી વિસ્તારની અંદર, નડિયાદ, ધોળકા વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર પણ આજે આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લાની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે. વડોદરા જિલ્લાની અંદર મેઘતાંડવ જોવા મળી રહ્યું છે. અને ગાજવીજ સાથે 9 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વડોદરાની અંદર વરસાદ ખાબકતો જોવા મળી રહ્યો છે. પાણી જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમનું જોર વધારે જોવા મળી રહ્યું છે. અને આજની રાત્રિ દરમિયાન લુણાવાડા વિસ્તારની અંદર, ખેડા વિસ્તારની અંદર, વડોદરા જિલ્લાની અંદર, દાહોદ વિસ્તારની અંદર, છોટા ઉદેપુર જિલ્લાની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર પણ ગાજવીજ સાથે મેઘરાજાને આફ ફાટેલ હોય તેવા દ્રશ્યો આજે સામે આવી રહ્યા છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે તારાજી સર્જાતી જોવા મળી છે. જિલ્લાઓ સાથે મિત્રો વીજળીના ચમકારા સાથે રાજ્યની રાત્રિ દરમિયાન ભારે વરસાદ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે વરસાદ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી હાલ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો હોય કે મોટી હલચલ સર્જાતી જોવા મળી રહી છે. નવા જૂની થવાના એધાન પણ આજ રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિસ્તારને લઈને કરવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર વધશે. સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસર અત્યારે વધતી જોવા મળી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ ભરૂચ, આમોદ, રાજપીપળા, નર્મદા જિલ્લાની અંદર, સુરતના વિસ્તારની અંદર, તાપી, નવસારી, ડાંગ, વલસાડની અંદર પણ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરતથી લઈને વલસાડ વિસ્તારની અંદર આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘમહેર અને મેઘતાંડવ જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારની અંદર વાદળો ફાટતા જોવા મળી શકે છે. ગાજવીજ સાથે મેઘરાજાનું અતિ ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. ગુજરાત જિલ્લામાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મિત્રો અત્યારે છે તે મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. જેમાં 6 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ખાબકતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર જો મિત્રો વાત કરીએ તો હલનચલન તીવ્ર બનતી જોવા મળી રહી છે. તમે મિત્રો જે રીતે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર એરિયાની અંદર મિત્રો અત્યારે છે તે ભારે જોર જોવા મળી રહ્યું છે. અરબ સાગરમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વાતાવરણની અંદર બદલાવો લાવશે.
સાથે મિત્રો વાતાવરણની સાથે આજે સૌરાષ્ટ્રની અંદર પણ વીજળીના ચમકારા સાથે તીવ્ર બનતા અત્યારે પવનો છે તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ભાવનગર જિલ્લાની અંદર આ પવનો ઘાતક સ્વરૂપ ધારણ કરી શકે છે. સાથે સાથે મિત્રો આજે મહુવાના વિસ્તારની અંદર, અલંગના વિસ્તારની અંદર, ઉના, અમરેલી વિસ્તારની અંદર, વેરાવળ, જૂનાગઢ, ગીર સોમનાથ વિસ્તારની અંદર, એ ઉપરાંત જસદણના વિસ્તારની અંદર, બોટાદ જિલ્લાની અંદર પણ મેઘમહેર થવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર અત્યારે જોર વધતું જોવા મળ્યું છે વીજળીના ચમકારા સાથે. અત્યારે મિત્રો છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ચોટીલા, મોરબી, રાજકોટ, ગોંડલ, જસદણ, જામનગર જિલ્લાની અંદર મેઘરાજાનું તીવ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકાની અંદર પણ મોટો પલટો અત્યારે આવતો જોવા મળી રહ્યો છે. પોરબંદરના વિસ્તારની અંદર, ભાણવડ, સલાયા વિસ્તારની અંદર પણ અત્યારે ગાજવીજ સાથે મિત્રો અત્યારે પવનની તીવ્રતા સાથે આજે રાજ્યની અંદર ફરી એકવાર આપ ફાટેલા હોય તેવા દ્રશ્યો અત્યારે તમે જોઈ શકો છો. સાથે મિત્રો વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય થયું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જામનગર જિલ્લાની અંદર, ભાણવડ, પોરબંદર વિસ્તારની અંદર પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે આજે મેઘરાજા છે તે મન મૂકીને વરસતા જોવા મળી શક્યા છે. મિત્રો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો આવ્યા છે. સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર પણ મિત્રો ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને મહત્વની આગાહી પણ હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. સાથે જો મિત્રો વાત કરીએ તો આગામી કલાકોમાં ગુજરાત પર આ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. કચ્છના અમુક વિસ્તારની અંદર અત્યારે ઘોર અંધકારવાળા વાદળો, ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે, ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે. આજે માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, બારડોલી, નડિયાદ, લખપત વિસ્તારની અંદર પણ ભારે જોર જોવા મળ્યું છે. જેમાં કચ્છને અડીને આવેલા વિસ્તારોમાં માંડવીના દરિયાકાંઠાના વિસ્તારથી લઈને ગાંધીધામ, રાપર વિસ્તારની અંદર આજ રાત્રિ દરમિયાન જોર વધતું જોવા મળી શકે છે. કારણ કે આજે કચ્છના વિસ્તારની અંદર મેઘરાજાનું ભારે દબાણ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે. આમ ગુજરાતને લઈને ભારે વરસાદને લઈને ગુજરાત રાજ્ય ઉપર આગામી કલાકોમાં રાત્રિ દરમિયાન ખાસ કરીને મેઘરાજાનું ફરીથી એક સ્વરૂપ જોવા મળી શકે છે. જેમના કારણે અત્યારે સિસ્ટમમાં જેમ ફેરફાર થતો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તાર હોય કે મધ્ય ગુજરાતના વિસ્તાર હોય, સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજની રાત દરમિયાન ખતરો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મિત્રો તમે જે રીતે સુરતમાં જેવો વરસાદ પડ્યો છે તેવો જ વરસાદ વડોદરામાં પડ્યો છે. વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો જોવા મળે છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા બાદ હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને અમદાવાદ જિલ્લા પર પહોંચી છે. અમદાવાદમાં અત્યારે કાળો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદનું વાતાવરણ એકાએક બદલાતું જોવા મળ્યું છે. અમદાવાદમાં ફરીથી ધીમી ધારે વરસાદ શરૂ છે. અમદાવાદમાંથી 15 ઇંચ સુધીના વરસાદ પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે. અને આ વરસાદ કલાકોમાં 15 ઇંચ સુધીના વરસાદ પડતા જોવા મળી રહ્યા છે. મિત્રો આ સિસ્ટમ છે તે અત્યારે ગુજરાતની અંદર પ્રવેશી ગઈ છે. ગુજરાત રાજ્યમાં ખતરાની ઘંટી વાગી ગઈ છે. સાથે નાગપુર વિસ્તાર છે, મધ્ય ભારતના નાગપુર રાજ્ય, ત્યાં પણ અત્યારે વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી છે. જે આ વાવાઝોડું છે તે લોપર નામનું વાવાઝોડું છે. અને આ વાવાઝોડાએ અત્યારે ગુજરાત પર કાળો કહેર મચાવ્યો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગુજરાતના જ્યાં જુઓ ત્યાં અત્યારે વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. મોડી રાત્રિથી લઈને વહેલી સવાર સુધી અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે. ધીમી ધારે વરસાદ પડતો રહ્યો છે, જેમના કારણે પાણીનો ગરકાવ નથી થતો. પાણી આમનમ પડ્યું રહે છે. પાણી આમનમ સ્થિર રહેવાના કારણે અત્યારે સ્થાનિક લોકો છે તેમનું નવજીવન ખોરવાતો જોવા મળી રહ્યું છે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમે તો અત્યારે ગુજરાત પર કાળો કહેર મચાવ્યો છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.